મંદિર તોડ્યું, ખંડિત થઈ જાય. વિધર્મીઓના દળકટા ઉતરતા એની સામે લડે કોણ? તેથી હિન્દુસ્તાનમાં, ગુજરાત નહીં, મધ્યપ્રદેશની ધરતી એમપીમાં બાપુ ગ્વાલીના નેહડે એક દેવભગુ નામનો ભરવાડ હતો, પરમાર હાકનો, અને એને એક દીકરાનો જન્મ થયો. એનું નામ જસરાજ ભરવાડ હતું. મધ્યપ્રદેશની ધરતી, એમપીની ધરતી, અને એમપીની ધરતીમાં પરમાર હાકનો ભરવાડ, એનો એક દીકરો જેનું નામ જસરાજ ભરવાડ. સાધુ સંતો ભેળો બાપુ એનો ઉછેર, સંતોના ખોળામાં આખું જીવન. અને એને ખબર પડી પોપટભાઈ કે વિધર્મીઓ આપણા હિન્દુના ભગવાન દ્વારકા વાળો હોય, ગ્વાલીનાથ હોય, એક એક મંદિરને ખંડિત કરે છે. એનું સપનું હતું કે જ્યાં જ્યાં વિધર્મીઓ તરવારું હાકીને મંદિર ખંડિત કર્યા, મંદિરો, એક એક મંદિરનો જીર્ણોદ્ધાર કરીશ, એક એક મંદિરને સમાજને ભેળો કરીને એનો ઉદ્ધાર કરીશ. મધ્યપ્રદેશની ધરતીમાંથી પરમાર હાકના ભરવાડનો દીકરો જસરાજ ભરવાડ નીકળી જાય, એક એક મંદિરને એવું જીર્ણોદ્ધાર કરીને બેઠું કરીશ. આવું સપનું લીધું કે આ દ્વારકા વાળા તું ભેળો હાલજે. અને હાલતા 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 આ જગ્યા ઉપર ખબર હતી ગ્વાલીનાથ મંદિર ખંડિત છે. આ આવીને રોકાણા, પોતાની આંખ બંધ થઈ. ત્યાં તો આંખ બંધ થઈ, ત્યાં તો તણ જૂગ યાદ આવ્યા, ભવ યાદ આવ્યા. અને ભગવાન મુરલીધર દ્વારકા વાળાએ કીધું કે જસરાજ, મંદિરોનો જીર્ણોદ્ધાર તો બહુ કરવાના છે, પણ પેલું ગ્વાલીનાથ મંદિરનો જીર્ણોદ્ધાર થવો પડે. મારા કરકમલથી બનાવેલું આ શિવલિંગ છે, મેં સ્થાપના કરી હતી. તેથી નક્કી કર્યું બાપુ કે પેલું મંદિર, જીર્ણોદ્ધાર બધા થઈ જાય, મંદિર બધા બનાવું, પેલું મંદિર દ્વારકા વાળા મને સપનામાં આવ્યા. અને ગ્વાલીનાથ ભગવાનનું અથારાના પાદરમાં પેલા મંદિરનો જીર્ણોદ્ધાર કરું. કરી તૈયારી શરૂ, સમાજને ભેળો કર્યો, વાત મૂકી અને કીધું કે આપણે મંદિરનો જીર્ણોદ્ધાર કરવો છે, મંદિર બનાવવું છે. સમાજ ભેળા કરીને કીધું કે તમે મવડીશો, બધાય ગોપાલકો ભેળા આવ્યા, જાજાવાડા બધાય જાજા હારેવા, એમાં કોઈ વડો હોય એટલે જાજાવાડા નામ પડ્યું. અને બધાયની હાજરીમાં નક્કી કર્યું મંદિર બનાવવું છે. બધાય ભરવાડોએ બાપુ ફૂલ તો ફૂલની પાકડી આપી અને મંદિર બનાવવાનો નિર્ણય લીધો. ધીરે 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 આખું શિખરબંધ મંદિર તૈયાર થઈ ગયું. હવે વાત સાંભળજો. હવે જસરાજ ભરવાડને એવું થાય છે કે મંદિર તો તૈયાર થઈ ગયું મારા ગ્વાલીનાથ ભગવાનનું, જાજાવાડા દેવનું, પણ મંદિરની હારે હારે કોઈના ઘરમાં રૂપિયા હોય, કોઈના ઘરમાં રૂપિયા ન હોય. બાપુ પરિસ્થિતિ બધાની હરખી ન હોય. ન હોય તેથી લવિંગજી કકરાવાના પૈસા ન હોય, ન હોય તેથી કકરાવાના પૈસા ન હોય. અને જેથી દ્વારકા વાળો કે આપણા મા બાપને આશીર્વાદ લાગી જાય, પછી દુનિયા ગમે એટલી રાંધવા તાણે તો કોઈના બાપની તાકાત છે ભેળું કરી શકે. થાય. અને હવે સાંભળજો, મંદિરનો આ મંદિરમાં જે ધરતી પર હું તમે બેઠા છી, કંચનપુરી બાપુ જસરાજ ભરવાડે અને આખા ભરવાડ સમાજે આખું મંદિર બનાવ્યું. જીર્ણોદ્ધાર કરવાની તૈયારી આવતી હતી, મુહૂર્ત જોઈ ગયા. વાત કરું છું 1365 ની. તેથી જસરાજ ભરવાડે પ્રતિજ્ઞા કરી કે નકરું મંદિર નહીં, નકરા મંદિરનો બેચર બાપા જીર્ણોદ્ધાર નહીં, કે ફેરી ફેરી સમાજની દીકરીઓના લગ્ન થાય, જેના ઘરમાં રૂપિયા હોય કે ન હોય. 3000 દીકરીઓના 1365 મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો. તેથી દેવભગુ પરમાર હાકના ભરવાડનો દીકરો જસરાજ ભરવાડ અને બધાએ નક્કી કર્યું કે 3000 દીકરીઓના લગ્ન કરવા છે. અને તેથી જસરાજ ભરવાડે સવાલ 1365 3000 દીકરીઓ આ પાદરમાં હું ન ભૂલતો તો પોપટભાઈ સમૂહ લગ્નની શરૂઆત ત્યાંથી થઈ. સમૂહ લગ્ન જે બધા કરે છે એની શરૂઆત કદાચ ત્યાંથી થયેલી. અને 1365 સમૂહ લગ્નની તૈયારી કરી અને આ બાજુ માંડવા નખાઈ ગયા. ગ્વાલીનાથ ભગવાનના ખોળામાં જાજાવાડા દેવના સાનિધ્યમાં માંડવા નખાણા. તૈયારી થઈ ગઈ, ઢોલ વાગ્યા, હરણાઈ વાગી. સમય કોનો હતો? રાજાઓનો. દિલ્હીના સુબાના અમુક માણસો આવ્યા હતા. એને ખબર પડી કે 3000 દીકરીઓના લગ્ન થાય છે. જસરાજ ભરવાડ લગ્ન કરે છે દીકરીઓના. તો કોઈ દૂધ લઈને આવતા હોય, એ વખતમાં જે કઈ દોડધામ કરતા હોય એને રંજાડવાનું સુબાના માણસોએ શરૂ કર્યું. પાટણનો સુબો હતો એ ટાઈમે, આમ તો દિલ્હી લાગે પણ સુબો પાટણનો. રંજાડ શરૂ કરી. કોઈ જસરાજ ભરવાડના કાનમાં આવીને કીધું કે 3000 દીકરીઓના સમૂહ લગ્ન છે, આવડું મોટું આયોજન છે અને એમાં સુબાના માણસો અમને ખંડરે છે બહુ. તેથી એટલું કીધું
કે તો હવે હાથમાં આવી હથિયાર લઈ લ્યો અને સુબાને કહી દો કે હવે થઈ જાય માટી, કાં તો જીવવું છે ને કાં તો મરવું છે, આમ બિન જીવાય નહીં. એક સુબાના માણસોને ઇતિહાસ, ઓથેન્ટિક પુરાવાનો ઇતિહાસ તમને આપું. સુબાના માણસોને તરવારના ઝાટકે હાથમાં હથિયાર લઈને ખબર નાખ્યા. આ ખબર દિલ્હી પડી. દિલ્હીના સુબો કુતુબુદ્દીન તકલદ હતા તેની દિલ્હીના શાસન ઉપર. એને ખબર પડી કે મારા માણસોની રંજાડ કરે છે જસરાજ ભરવાડ. લગ્ન થઈ ગયા, મંદિરની પ્રતિષ્ઠા જીર્ણોદ્ધાર થઈ ગયો. આ બાજુ દિલ્હીના સુબા કુતુબુદ્દીન તકલદને ખબર પડી કે એવો કોણ મરદ છે ભરવાડ ગુજરાતમાં કે હું દિલ્હીના સિંહાસન ઉપર બેઠો છું અને મારા માણસોને મારા સુબાને રંજાડે. એને કહી દો મારી કચેરીમાં ઉઘડતી કચેરીમાં હાજર થઈ જાય. સવારમાં સમાચાર આવ્યા, જસરાજ ભરવાડને એટલું કીધું કે તમારે દિલ્હીની કચેરીમાં હાજર કરવા પડશે, કે તમે હાજર થાઓ કે તમારા દીકરાને હાજર કરો. જસરાજ ભરવાડનો દીકરો એટલે મોટો દીકરો, એનું નામ ગમારા હતું. પછી બાપે હાથ પડી, જેટલા ગમારા છે એ પછી બાપે હાથ, એટલે બધા ગમારા તરીકે ઓળખાય. પણ મોટો દીકરો ગમારો, એનું બાપે પારખું લીધું કે મારા દીકરામાં પાણી કેટલું છે જોવું તો ખરો. એટલે ગમારાને બોલાવીને એટલું કીધું, વિષ્ણુભાઈ હા ગમારા, કે હા બાપુ, દિલ્હીના સુબાનું ફરમાન આવ્યું છે કે ઉઘડતી કચેરી હાજર થવાનું. દિલ્હીમાં કુતુબુદ્દીન તકલદનું ફરમાન છે આ, કે બાપુ નો હાજર થાય તો કે આ તો દિલ્હીની સલ્તનત છે. કાલ તોપુના રેકડા લાંબા કરે, તોપુની બંદૂકો લાંબી કરે તો. અને તેથી મોટો દીકરો ગમારો એટલું મૂછની માથે હાથ મૂકીને બોલ્યો તો કે હું જસરાજ ભરવાડનો દીકરો ગમારો છું. એની સામે માથું ટેકવવું એ કરતા તો વાલીના સામે સમણ પૂજા કરીને માથું ઉતારી નાખી દઉં. હું ઘણી વાર કહું છું બાપુ, કોઈને ઓવર લાગે, હું કાયમ કહું છું કે ઇતિહાસ મરદ ના હોય, બાયલા કોઈ દી 12 વર્ષના નોકરી હતી. તેથી દિલ્હીની સિંહાસન ઉપર કુતુબુદ્દીન તકલદ હતો. 1 લાખનું જેનું દળકટક હતું. અને તેથી જસરાજ ભરવાડના દીકરાએ કીધું ગમારાએ કે તમે કયો અને હવારમાં ઉઘડતી કચેરી જઈને માથું નમાવી દઉં, ટેકાવી દઉં. ના બાપુ રહેવા દો, હું ગમારો છું તમારો દીકરો. અને એની સામે માથું ટેકવવું એ કરતા તો ભગવાન વાળીનાથના શિવલિંગની બાજુમાં બેહી અને તરવારના ઝાટકે મારું માથું ઉતારી નાખી દો. હવારમાં ઉદયાસરના ઓરડેથી ભગવાને કોરું કાઢી આમ ભગવાન ભાણ ઉગ્યા, ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા લઉ ભામણા, જીવન મરણ લગમા નમાણી રાખજે કશબ રાઉદ કે દાદર કે ડાકલા કે પૂજે નર પાખાણ. અરે કોઈ રાતનો ભાંગે રાન હતો કમણે કશબ રાઉદ. ઓરડ ઉગ્યો, આ લગ્ન થઈ ગયા, જીર્ણોદ્ધાર થઈ ગયો. હાંડિયાના ત્રીજા પહાડા જેવી ગમારાએ તરવાર લીધી. જે ભગવાન કાલીનાથનું શિવલિંગ હતું, ઇતિહાસની વાત કરું છું, એ શિવલિંગની બાજુમાં બેહી અને પોતાના બાપને એટલું કીધું, બાપુ કોઈ બાયલાની કચારીમાં જઈને માથા ટેકવવા એ કરતા તો માથા ઉતારી દેવા શું ખોટા. ફરડા કરીને તરવાર મારી, માથું ઉતારી અને ભગવાન ગ્વાલીનાથના શિવલિંગ આગળ ગમારાએ પેલું માથું આપી દીધું. માથું પડી ગયું, લગ્ન પૂરા થઈ ગયા, વાત પૂરી થઈ ગઈ. પછી જસરાજ ભરવાડે કીધું હવે મારા દીકરાના માથાનો બદલો તો લેવો છે. સાંભળજો ઇતિહાસ છે ગ્વાલીનાથ ભગવાનનો બદલો લેવો છે. ક્યાં લેવો? તૈયારી થઈ. એમાં એક ભરવાડ જેનું નામ હતું ખુસરો ભરવાડ. અને ખુસરાને કીધું ખભે હાથ મૂકીને જસરાજે કે મારા દીકરાએ કમળ પૂજા કરીને માથું ઉતારી દીધું. એ તો એની મર્દાનગી હતી. જો મારો દીકરો દુનિયાની કે સલ્તનતની બીક રાખે તો દિલ્હીની કુતુબુદ્દીન તકલદની કચેરીમાં જઈને માથું નમાવી દે. પણ મારા દીકરાનો બદલો લેવો છે મારે, તારે મને મદદ કરવાની છે. તેથી ખુસરો ભરવાડે એટલું કીધું તો સાંભળી લ્યો, સત્તા તો એની મોટી છે, 1 લાખનું દળકટક છે. મારે એમાં ભળવું પડે અને મારે રાજરમત કરવી પડે ત્યાં સુધી હું એના પાય પોગી ન શકું. એની આગળ પૂગવા પહેલા તો કેટલા અંગરક્ષકો હોય. અને ખુસરો ભરવાડે અંગત માણસ બની અને દિલ્હીના સલ્તનતના સુબા કુતુબુદ્દીન ની આરે એનો અંગત માણસ બની જાય, એનો વિશ્વાસુ માણસ બની જાય. પછી સમાચાર મોકલ્યા જસરાજ ભરવાડને કે હવે મોડું કરતા નહીં, તરવારના ઝાટકે હાથ પડે હથિયાર આવે, દિલ્હીના સુબાને નો મારી નાખી તો પછી આપણો ભગવાન મુરલીધર મહારાજ લાજે. અને આ બાજુથી જસરાજ ભરવાડે પરિયાણ કર્યું પોતાના મોટા દીકરા ગમારાના બલિદાનનું બદલો લેવા માટે.
આ બાજુ ખુસરો, આ બાજુ જસરાજ ભરવાડ, અને જે ભેળા હતા એ ભેળા હાલ્યા. અને બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બોલવા મંડાણી. દિલ્હીના સુબા સાંભળજો, કુતુબુદ્દીન તકલબને મારી નાખ્યો. ઇતિહાસ એવું કહે છે, સાંભળજો, દિલ્હીના સુબાને મારી નાખે તો દિલ્હીની આવડી મોટી ફોજ ક્યાં હશે? પણ દિલ્હીના કિલ્લામાં પગ મેલી પોપટભાઈ, અને દિલ્હીના સુબાને થબેડી નાખ્યો. ત્યાંથી બે ભરવાડ નીકળી ગયા. અને હવે સાંભળજો, દિલ્હીની સલ્તનતને ફોજને ખબર પડી કે આ બાજુથી જસરાજ ભરવાડ અને ખુસરો ભરવાડ આવી અને ભીગાણું કરી ગયા. તો એમાં એક બળવો થયો, અને એ મામલો સરસેનાપતિની તલવાર કયો તો તલવાર, એ બળવો થયો ફોજમાં. અને એમાં ગ્યાસુદ્દીન તુગલક એને તલવાર હાથમાં લીધી અને કીધું કે હવે જો ગુજરાતમાં જઈ અને એના મૂળિયા ઉખેડી ન નાખી તો અમારી સલ્તનતની તાકાતની કોઈને ખબર નહીં પડે. એ દૂર મંગળ ફોજ લઈને આવ્યો. ખુસરા ભરવાડ સામે યુદ્ધ કર્યું, હારી ગયો. કરવાના ઝાટકી વેચી નાખ્યો. આ બાજુ ધીરે 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 સુબાની ફોજ છે એ જે જગ્યાએ ઊંટામાં બેઠા છે ને આવે છે. આ જગ્યાએ સુબાની ફોજ આવી. જસરાજ ભરવાડને ખબર પડી કે બળવો થયો મોગલ સલ્તનતમાં, હુકુમતમાં, તુગલકની સામે. તો આખું લશ્કર આવ્યું ધીંગાણું કરવા માટે. તેથી કહું કે ને તમારી અંતમ ઉભા રહ્યો. તેથી બધાને સમાચાર મોકલા, દિલ્હીથી ફોજ આવે છે, તૈયારી કરી નાખજો, હવે મરવા સિવાય બીજો રસ્તો નથી. અને બાપુ તેદી ઈ જમાનામાં, ઈ સમયમાં 5000 ભરવાડ ભેળા થયા. આંગળીના ઠેરવે ગણાય એવા 5000. એથી તો આવડી વસ્તી નહોતી. 5000 ભરવાડું ભેળા થયા. મોકરે જસરાજ ભરવાડ ઉભો છે કે દિલ્હીની ફોજ આવે છે અને હવે અહીંથી ભાગી જાય તો આપણે નહીં, આપણો ભગવાન ભેળો લાજે, ભગાય નહીં. આ બાજુ ધીંગાણાની શરૂઆત થઈ. બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બોલવા માંડી. જુવાનરાને ખબર પડી ગઈ 1 લાખના દલકટ ખામે 5000 ભરવાડું ટક્કર ન લે. અને વળી પાછું નવીનજીયા મંદિરને ખંડિત કરી નાખે તો 5, 10, 15, 25 જુવાનરા ભેળા થયા. અને સાહેબ, જે શિવલિંગ છે ગ્વાલીનાથ ભગવાનનું, એને બપ ભરી શિવલિંગને ઉપાડી લીધું. અને જેવો ઇતિહાસ આપણું પહેલું 12 જ્યોતિર્લિંગમાં પહેલું જ્યોતિર્લિંગ સોમનાથ, જ્યારે દળકટ ગુજર્યું અને સોમનાથ ભાગવા માટે, ત્યારે ઘેરો કરી અને વાણીઓ એને ખંભે શિવલિંગ મૂકી દીધું. અને હાલતા 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 ઘેલા સોમનાથ આજે છે ભગવાનનું શિવલિંગ લઈને નીકળી ગયો કે મંદિરનું શિવલિંગ ખંડિત ન થવા દઉં. એ રીતે આ બાજુ ધીંગાણું હાલતું હતું અને આ બાજુ 15-20 જુવાનના ભેળા થઈ અને ગ્વાલીનાથ ભગવાનનું શિવલિંગ ઉપાડી જે જગ્યાએ બાપુ ગૌશાળા છે